ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ પ્રેજા વ્લોગ્સ. વાગી જાય છે સવારના 10. હું 9 વાગ્યાની ઉઠી છું. થોડું બહુ ઘણું કામ મમ્મીને કરાવડાયું અને અત્યારે હાલ બેઠી છું. ઉપર જઈને જોઈ આવી તો પ્રેરક અને વિધાન હજી સૂતા છે, કારણ કે અમને લોકોને કાલે રાત્રે સૂતા ઓલમોસ્ટ 2 વાગી ગયા હતા. અમે એટલા મશગુલ થઈ ગયા હતા ને પત્તા રમવામાં કે અમને ઓલમોસ્ટ 2 વાગી ગયા હતા. અને જુઓ હું તમને બતાવું અમારા ઘરમાં સૌથી એક્ટિવ માણસ અત્યારે શું કરી રહ્યું છે. વજરા હાય વજરા. જુઓ ભાઈ, અત્યારે છે ને મમ્મી એના મુખવાસ ભરવાનું આપણે આવે ને દિવાળીમાં એ આપ્યું હોય ને તો એને ખોલીને અંદર રમકડા નાખીને બંધ કરે, ખોલીને બંધ કરે, અને એટલી મજા આવે છે ને આ વસ્તુ કરવામાં. અને મારો દીકરો સવારમાં મંદિરે જઈને આવ્યો, નીની કરી લીધી, ખાઈ લીધું. હું ઉઠીને પહેલાં તો બધું થઈ ગયું એનું. હું 9 વાગે ઉઠીને પપ્પા આવ્યા કે લે તારા છોકરાએ નહીં લીધું છે ને મંદિર પણ જઈ આવે ને ખાઈ પણ લીધું. એટલે બસ પિયરમાં આવવાની આમ મજા છે કે આપણને કોઈ ટેન્શન નહીં, આપણને એકદમ રિલીફ ફીલ થઈ જાય. અને જો મસ્ત મજાના પપ્પા જેટલા પણ રમકડા લાવ્યા હતા ને એમાંથી થોડાક રમકડા કાઢીને રમવા માંડ્યો છે. અને હવે આ થયો ઊભો, એ પડ્યો. કચ્ચું ના થાય બેટા, ઊભો થઈ જાય. હવે એને છે ને જાતે આવી રીતે ઊભા થતા આવડી ગયું છે. હવે એને આવી મમ્મા યાદ, મને એમ કહે છે કે ટીવીનો અવાજ કરતું. લે બેટા કરું, લે અવાજ કર્યો મમ્મા. મારી મમ્મી જોડે જાય છે એ રહ્યો, મારી મમ્મી પાછળ છે ને એટલે મારી મમ્મીની જોડે દોડ્યો જુઓ એ રહ્યો. ના 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 વજરા નો, ચોકડીમાં નહીં જવાનું બેટા. ચલો વાગે ક્યાં છે નાની, ક્યાં છે નાની? તો કઈ નહીં કરવા બેટા, અંદર આવતો રહે. ચલ ચલ પાપાને ઉઠાડવા જઈએ. ચલ વજરા. ત્યાં નહીં, અહીંયા છે, અહીંયા વજરા, અહીંયા છે, અહીંયા છે બેટા, અહીંયા છે, અહીંયા. જો આ વિધાન સુઈ રહ્યો છે અહીંયા. અલ્યા પ્રેરક, પ્રેરક, હું તમને હજી ઉઠાડવા જતો તમે ઉઠી ગયા. વાહ, દિલથી દિલનો નાતો. તને ખબર પડી ગયો તને ઉઠાડવા જવું બેટા? હું હમણાં 15 મિનિટ પહેલા જ આંટા પાણી ઘસઘસાટ ઊંઘતો હતો. તું સાંભળ, ઉઠીને ખાઈ નહીં મંદિર જઈને આવ્યો. જો આ ચાંદલો દેખાય માતામાં નાનું જોડે, અને આપણે જો હજી ઊંઘીએ છીએ. પાપા જોડે જો તો શું કરે છે તું? તું ક્યાં જઈને આવ્યો? 3:15 વાગી ગયા છે. હું વજ્ર, પ્રેરક, વિધાન અને મારી ક્યાં ગઈ મમ્મી, અમે લોકો આ જઈ રહ્યા છીએ આંટો મારવા માટે. જોઈએ હવે ક્યાં ક્યાં જઈ રહ્યા છીએ. અત્યારે તો નીકળ્યા છીએ. ચલો ભાઈ આંટો મારીને આવીએ. વિચાર્યું નથી ક્યાં જઈશું ક્યાં નહીં, જોઈએ ક્યાં જઈએ છીએ. બાકી જો વજ્ર શું કરે તમને બતાવું. હા જુઓ, અમે છે ને વજ્ર માટે ગાડીમાં લગાવવા માટેના બધી સ્પિનર સેટ્સ લાવેલા હતા. ત્રીજું હજી ઘરે પડ્યું છે, અહીંયા લગાવ્યું છે, પણ છતાં પણ એ છોકરો નીચે જઈને મારા ચપ્પલ ફીંદે છે. બોલો, ઉભો થા. હા, અને આ રમો, લો આ ગુમ્મી કરો. ટચ સ્ક્રીન ક્યાં છે? ટચ સ્ક્રીન ક્યાં છે? હા, એ રહી ટચ સ્ક્રીન. ભાઈ રૂચા વજરાને શૂઝ પહેરાવે છે. વજરાને શૂઝ કાઢ નાખે છે અને રૂચાને શૂઝ પહેરાવતા નહીં આવડતા. કોણે પહેરાયા? મેં પહેરાયા હતા પહેલા તો. પપ્પા એમની જવાબદારી પર વજરાને ઉચકીને અમે તો ફરવા આવ્યા. વજ્ર કહેતો હાય વજ્ર, હાય કહી દે બધાને. વજ્રભાઈ બધું જોવે છે અત્યારે, અને પેલેડિયમ મોલનું બધું બતાવું તમને. અમે -3માં છીએ અત્યારે. આ આખું એમ સમજી લો કે પેલેડિયમ મોલનું મેન્યુ છે, ક્યાં શું છે શું નથી એ. ફોર જો તમારે બેગ્સ એન્ડ એસેસરીઝ જોઈતું હોય તો કોટ છે, એ બધું છે. એના ઉપર છે ફૂડ ફેશન, પછી કિડ્સ ફેશન, પછી જ્વેલરી એન્ડ વોચિસ છે. શું દેખાયું? હોમ ડેકોર, મિસ્ટર DIY. ઓકે, એન્ડ એની નીચે ઓકે ફન સિટી, એટલે વજ્રને રમાડવા માટે. ચલો લેટ્સ ગો. સો આ ટાઈપનું અત્યારે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર પર કંઈ એમ્બિયન્સ છે. અને મેં એક વસ્તુ નોટિસ કરી, ત્યાં ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર લેબલ
છે રિતુકુમાર અને અહીંયા સેમ છે ખાલી રિતુકુમાર. તો હવે આ લેબલ રિતુકુમાર અને પેલામાં નોર્મલનામાં ફરક શું છે એ જોવાનું છે. મેં બ્રુક બ્રધર્સ છે, આ સાઈડ તનેક્સ છે, આ સાઈડથી રૂચાને જેટલી બને એટલી દૂર રાખવાની. એટલે મેં એ લોકોને કીધું ચલો ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ, અહીંયા ખર્ચા મોંઘા થઈ જાય. અને અંદર એન્ટર થતાની સાથે જણે મને કહી દીધું કે પ્રેરક શું તું મને ઝારાનો પરફ્યુમ અપાવીશ? મેં કીધું લઈ લે. એમ બી શું અમદાવાદનું પહેલું ઝારા છે, સુરતમાં તો વર્ષોથી છે ઝારા. અને ઉપર ચડીએ એટલે આ સાઈડ વેરોમોડા છે, આ સાઈડ હિલિયસ છે, આ સાઈડ કેલ્વિન ક્લેન છે. લેટ સી, મારે તો કંઈ લેવું નથી. આ સાઈડ H&M છે, જોઈએ શું છે શું નહીં. આજે ભાઈ રૂચા છે ને એને લઈને થાકી એટલે પછી એને કે તું ચાલ. એ વચ્ચે કોઈના ના કોઈને જોઈ જાય છે અને ટર્ન મારી લે છે. તો જો હવે પેલેડિયમ મોલમાં અમને મિસ્ટર DIY મળી ગયું છે. તો અમે મિસ્ટર DIYમાં આવ્યા છે અને પ્રેરક ખબર નહીં ક્યાં જતો રહ્યો છે ને વજ્રને લઈને. ચલો વિધાન તો અહીંયા છે, બટ આ કાર સેક્શન છે. અહીંયા મમ્મી છે ને જો કાર સેક્શન છે ત્યાં જ પ્રેરક અને વજ્ર છે. બોલો ભાઈ કઈ લીધું? મેં વજ્ર લીધું. બતાવો. અચ્છા, કાર સેક્શનમાં જ મને ખબર હતી તું મને મળવાનો. વિધાન તે કઈ નહીં. ચલો તો આપણે ખસ થોડુંક. ચલો ટોયસ સેક્શનમાં જઈએ આપણે હવે વજ્ર માટે કંઈ જોવા. તો DIYમાંથી આટલી શોપિંગ કરી છે અને અત્યારે પ્રેરકને કંઈક ઓફિસનું કામ આવે છે એટલે એ કરે છે. શું કે પ્રેરક કંઈ ખાવું છે? ચાલો. રૂચા એને હમણાં ડોનટ્સનો ઓર્ડર આપ્યો છે. 3 ડોનટ્સ કીધા છે અને એક વોટર બોટલ કીધી છે. લો ભાઈ વોટર બોટલ. રૂચાને શું હવે અમદાવાદનું પાણી નથી ભાવતું એટલે રૂચા સ્પેશિયલ આવી કે હું બહારથી પાણી પીશ. અને મેં એટલા માટે કે રૂચાના ઘરે કોઈ ઠંડુ પાણી મને આપતું નથી, કારણ કે અમારા ઘરમાં ઠંડુ પાણી ભરાતું જ નથી. એટલે ભાઈ આ સ્પેશિયલ. બાજુમાં બેલ્જિયમ છે, બટ મને ડોનટ ખાવાની ઈચ્છા નીચેથી જતી. મને નીચેથી કીધું ને કે મારે ડોનટ ખાવા છે, કારણ કે સુરતમાં કશે ડોનટ નથી. સુરત ઓનલી ફોર હેલ્ધી ફૂડ. તો જો બે મેડ ઓવર ડોનટમાંથી વજ્રને એક ગિફ્ટ મળી છે બલૂનની. જો ત્યાં આગળ બધા બલૂન લટકેલા છે ને એવા બલૂન વજ્રને મળ્યા છે. અને અહીંયા અમે બેઠા છીએ ભાઈ. હું આવીને ત્યારે મારો મેઇન ફોકસ એ જ હતો કે આપણે 5th ફ્લોર ઉપર જઈએ ફૂડ કોર્ટ ઉપર અને ડેઝર્ટ ખાઈએ, કારણ કે કાલે આ મનુષ્ય મને ડેઝર્ટ નથી ખાવાનું. હા, ડેઝર્ટ ને ભૂખડી બારસ ના ગયા. સૌથી તો મોંઘું તું લઈને બેઠો છું. મેં તો નોર્મલ ડોનટ લીધું છે. તમારે ડાર્ક એન્ડ શું બ્લેક એન્ડ વ્હાઈટ જોઈએ? અમે બધા જો ભાઈ પ્રેરકનું આવી ગયું છે બ્લેક એન્ડ વ્હાઈટ, મારું આવી ગયું છે. મારું કયું હતું? હેઝલ ડેઝલ અને વિધાનનું રેઇનબો. ખબર નહીં વિધાન આવા અતરંગી ડોનટ્સ જ કેમ મંગાવતો હોય છે. વજ્ર માટે મેં લિપસ્ટિક લીધી છે એટલે વજ્ર લિપસ્ટિક કરી જુઓ. ઓ શિટ પ્રેરક, મને છે ને ડોનટ કરતા મોંઘું આ પડ્યું વિધાન. નહીં આપણને કયું વોટર કહેવાય એને? આગમાંથી નીકળેલું એમ? એટલે વોલ્કેનોની અંદર આગ જ હોય ને ભાઈ. બોલે એમાંથી નીકળેલું પાણી, એ બી ઠંડુ વિધાન, એ બી ઠંડુ. આ બોટલ છે 70 થી 80 રૂપિયાની. અને આ જો ફૂટબોલ રમી રહ્યો છે, ફૂટબોલ. હવે છોકરું આવી ગયું ને એટલે હવે આવી બધી જગ્યાએ વધારે ટાઈમ સ્પેન્ડ કરવો પડે છે. હા, ધ્યાનથી જોઈને લેવાનું. નાની વસ્તુઓ નહીં લેવાની, જેવી રીતે આવી. હવે આમાં હોય ને તો આ આગળથી કાઢીને મોઢામાં નાખી દે. હે ને વજ્ર? એવું કરે ને તું? રામ બનાવો છે રામ. સાપ છે, સાપ સાપ ડાયનાસોર. કે છે વજ્ર? શું? અરે વાહ, આ તો આપણા કામનું છે. વજ્ર હજુ છે ને બહુ નાનો છે, બાકી છે ને આ બહુ મસ્ત જગ્યા છે. આમાં કંઈક 1 કલાક કે 2 કલાક બાળકને રમવા દેવાનું હોય અને પેરેન્ટ્સે બહાર વેઇટ કરવાનું હોય. એવા સિનેરી હોય. જો પેલી બેબી કેટલું ફાઇન ચડી રહી છે ઉપર. આવું હેલ્મેટ લગાવીને ચડી જવાનું હોય ઉપર. ઉપર ટ્રેન ચાલે છે, પછી ત્યાં પાછળ જમ્પિંગ છે. બહુ ફાઇન છે બધું. બટ હજી બેટા આપણે બહુ નાના છીએ. હાલો, એના જીવ તો આ ફૂક્કામાં જ ભરાઈ ગયો છે. 9:15 થયા છે અને હું અને પ્રેરક આજે કેટલા ટાઈમ પછી એકલા ડિનર ડેટ ઉપર આવ્યા છે, કારણ કે વજ્ર ઘરે મમ્મી પપ્પા જોડે છે એટલે. અને
અને એકચ્યુઅલીમાં પપ્પાને છે ને નીચેના દાંત નહોતા, તો એની માટે એમણે ચેકઅપ કરાવી અને દાંત ઘસાયા છે. 2 દિવસ રહીને એમને દાંત નંખાઈ દેવાના છે. એટલે એમણે ખાલી ખીચડીને દૂધ જ ખાવાનું હતું. ને મમ્મી પણ આવી રીતના બહારનું બહુ ઓછું ખાય છે. વિધાનને પૂછ્યું પણ વિધાન કહે કે ના રહેવા દે, કે હું તો બહાર બીજું મારા ફ્રેન્ડ્સ જોડે મારો પ્રોગ્રામ છે. તો હું ને પ્રેરક જ વધ્યા અને મમ્મી બહુ થાકી ગઈ હતી. અમે પેલેડિયમ મોલ ફરીને આવ્યા ને એટલે પછી તું ખાલી છે ને ખીચડીનું દૂધ તમારા બંને જેટલું બનાવી દે, હું પ્રેરક તો બહાર જઈને કંઈક ખાઈ આવીશું. મેં કીધું. એટલે વજ્ર અત્યારે રમે છે. અમે લોકો બાજુમાં જ, ઘરની બાજુમાં જ છે એક્ઝેક્ટ, ઘરના રોડ ઉપર જ ચાલતા વોકિંગ ડિસ્ટન્સમાં 2 મિનિટમાં જઈને એટલા જ અંતરમાં આ ચૂલા ઢોસા છે. ત્યાં ચૂલા ઢોસા ખાવા આવ્યા છીએ. ખાઈ આઈસ્ક્રીમ લઈને અને ઘેર. આપણો ગોટાળો ઢોસો આવી ગયો છે સુરત જેવી સ્ટાઇલમાં. તે ખાલી આ કંઈક અલગ છે. દહીં લાગે છે પ્રેરક, આ ને ઢોસા જોડે દહીં, મીઠું દહીં છે. એક બીજો કહી દઉં. પ્લેન તારે પોચો કહેવત પોચો કે આ કડક છે, તને પોચો જોઈશે ને? અરે એ તો કહી દઉં, પણ આ બી તો આપણને થોડું 2 જણને ચાલી રહેવાનું. પેલા ખાઈ તો લે ભાઈ, આટલું બધું તો ખાધું છે હમણાં હાલ. રૂચાને ખાધા પછી પણ ચેન નથી પડતો ને, તો અહીંયા છે ને હવે બદામ શેક લેવા ઊભી છે. અને બાપ રે આ વરસાદ જો, ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. અને અહીંયા જો એક્ટિવા પર મને ઊભો રાખે, મને કે તું ઊભો રહે ફટાફટ લઈને આવી જો. એ ભાગતી ભાગતી આવી. ભાગો 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 ભાગો.